Hello everyone, myself Jignesh Prajapati. I have completed my MTech in Relay and Embedded System from SVNIT Surat and I have more than 16 years of teaching experience. તો જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરની જે કુલ 139 જગ્યાની રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ માટે જે ભરતી બહાર પડી છે તેની ટેકનિકલ પોર્શન ની જે તૈયારી કરાવતો કોર્સ યોદ્ધા બેચ ધ યુટીસી એપ્લિકેશન પર અવેલેબલ છે. તો જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની તૈયારી કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ આ કોર્સને એનરોલ કરી શકે છે. એપ્લિકેશનની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો આજે આપણે આ જે પરીક્ષા છે એની અંદર કયા પ્રકારના સવાલ પૂછવામાં આવે છે તો એ જે ક્વેશ્ચન્સ છે એ જૂના પેપર્સની અંદરથી થોડા ક્વેશ્ચન્સ ખાસ કરીને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને માઇક્રો કંટ્રોલરને આપણે સોલ્વ કરીએ. તો પહેલો જે આ સવાલ છે બાઇનરી ઇક્વિવેલન્ટ ઓફ ઓક્ટલ નંબર 1357. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર અલગ અલગ ટાઈપની નંબર સિસ્ટમ હોય. આ સવાલ બહુ સિમ્પલ છે પણ જો આપણને ખાલી નંબર સિસ્ટમ ખબર હોય તો આપણે એનો જે સવાલનો જે જવાબ છે એ બહુ સરળતાથી અને ઘણા ઓછા સમયની અંદર આપણે શોધી શકીએ. જેમ કે અહીંયા આપણને આપ્યું છે 1357, રાઈટ? 1357 અને એ છે ઓક્ટલ નંબર સિસ્ટમ. હવે ઓક્ટલ નંબર સિસ્ટમ એટલે શું કે જે નંબર સિસ્ટમના નંબર્સ 0 થી 7 સુધી વેરી થતા હોય. જે રીતે આપણા બાઇનરી નંબર ડેસિમલ નંબર સિસ્ટમ 0 થી 9 સુધી વેરી થાય તો એનો બેઝ 10 છે, રાઈટ? એ જ રીતે ઓક્ટલ નંબર સિસ્ટમ જે 0 થી 7 વેરી થતી હોય તો એનો બેઝ શું છે? 8 છે, બરાબર? એટલે આપણે કોઈ બી નંબર લખીએ, માની લો મેં 43 લખું તો આપણે શું લખીએ છીએ? 3 × 10⁻0 + 4 × 10⁻1. તો આ બેઝ શું છે? 10. કેમ? કારણ કે આ ડેસિમલ નંબર 0 થી 9 વેરી થાય છે. એ જ રીતે ઓક્ટલ નંબર 0 થી 7 વેરી થાય. હવે બાઇનરી નંબર ને જો મારે રિપ્રેઝન્ટ કરવા હોય તો બાઇનરી નંબર આ રીતે રિપ્રેઝન્ટ થાય, બરાબર? જે રીતે બાઇનરી નંબર જે છે એમાં બે જ નંબર હોય, 0 થી 1, એટલે એનો બેઝ કયો થશે? 2, રાઈટ? તો મારે બાઇનરી નંબર કોઈ રિપ્રેઝન્ટ કરવો હોય તો એને આ રીતે થશે: 2⁻0, 2⁻1, 2⁻2, 2⁻3, બરાબર? 2⁻0 એટલે શું? 1, 2⁻1 એટલે 2, 2⁻2 એટલે 4, 2⁻3 એટલે 8, બરાબર? તો આ રીતે તમે જોશો તો નંબર આવશે બાઇનરીની અંદર. હવે આમાં આપણે 7 નંબર, જો મેક્સિમમ 7 નંબર છે એટલે કેટલા ડિજિટ જોઈશે બાઇનરીના? તો તમે જોશો અહીંયા તો 2⁻2 એટલે 4 + 2 6 + 1 7. એટલે જો 3 ડિજિટ તમે બાઇનરીના યુઝ કરો તો તમે કોઈ પણ એક ઓક્ટલ નંબર છે એને રિપ્રેઝન્ટ કરી શકો. કારણ કે મેક્સિમમ 4 + 2 + 1 એટલે 7 આવે છે, રાઈટ? અને બાઇનરી ઓક્ટલ નંબર બી છે, ઓક્ટલ નંબર છે એ બી 0 થી 7 સુધી વેરી થાય છે, બરાબર? એટલે એ રીતે મેં જોવા જાઉં તો 2⁻0, 2⁻1 અને 2⁻2, એટલે 2⁻2 ઇક્વિવેલન્ટ 4 થશે, 2⁻1 નો ઇક્વિવેલન્ટ 2 થશે, 2⁻0 નો ઇક્વિવેલન્ટ શું થશે? 1 થશે, રાઈટ? એટલે મારે જો 1 રિપ્રેઝન્ટ કરવો હોય તો આ 1 જે છે એ 1 આવશે, બાકી બંને બીટ શું આવશે? 0 આવશે. આ બાઇનરીની અંદર આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, રાઈટ? એટલે 1 જે રિપ્રેઝન્ટ કરવા માટે 0 0 1 આવશે. 3 ને જો મારે રિપ્રેઝન્ટ કરવો છે તો 2 + 1 3 આવે, તો એમાં આવશે 0 1 1. જો મારે 5 ને રિપ્રેઝન્ટ કરવો છે તો શું આવશે? 4 + 1 5, એટલે આવશે 1 0 1. અને મારે 7 ને રિપ્રેઝન્ટ કરવો હોય તો 4 + 2 6 + 1 7, એટલે એનો ઇક્વિવેલન્ટ નંબર આવશે 1 1 1. એટલે તમે જોશો 0 0 1 0 1 1 1 0 1 અને 1 1 1. એટલે કે આ નંબર છે, આ નંબર સિસ્ટમ અથવા તો આ ઓપ્શન ડી છે એનો આન્સર આવશે, રાઈટ? એ જ રીતે તમને એવું આપ્યું હોય કે ઓક્ટલ નંબર સિસ્ટમમાંથી તમને એવું કીધું હોય કે સોરી, આ બાઇનરી નંબર સિસ્ટમ છે એમાંથી તમારે ઓક્ટલ નંબર બનાવવાના છે. તો આપણે શું કરશું? આપણે આ જે સાઈડ છે રાઈટ સાઈડ, એનાથી 3 3 ના ગ્રુપ બનાવશું. 3 3 ના ગ્રુપ બનાવશું અને પછી એ 3 ના જે ગ્રુપ છે એના ઇક્વિવેલન્ટ કેલ્ક્યુલેટ કરી અને વેલ્યુ મૂકશું તો આપણને એ ઓક્ટલ નંબર આપશે, રાઈટ? એટલે આ રીતના બહુ સિમ્પલ ક્વેશ્ચન હોય, ખાલી તમને બેઝિક્સ ખબર હોવા જોઈએ કે ઓક્ટલ નંબર સિસ્ટમ શું છે, બાઇનરી નંબર સિસ્ટમ શું છે. તો તમે આ ક્વેશ્ચન તમે જોશો તો ખાલી વિધિન 15 to 20 સેકન્ડ આ ક્વેશ્ચનના આન્સર તમે ઇઝીલી આપી શકો છો. એ જ રીતનો આ ક્વેશ્ચન તમે જોશો કે જેની અંદર બે નંબર એડ કર્યા છે, રાઈટ? AF1.B3 અને બીજો જે છે દેટ ઇઝ FFF.B4.
ઈ, રાઈટ, ઈ. આ બે નંબર સિસ્ટમ છે અને એ નંબર કયા છે તો અહીંયા તમે જોશો ને તો 16 એટલે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ એટલે જેના નંબર વેરી થશે ફ્રોમ 0 to 9 અને 9 પછીનો નંબર આવશે A B C D E અને F. બરાબર, એટલે 9 જે છે ડેસિમલ, ત્યાર પછી એનો નંબર આવશે A, એટલે ડેસિમલ 10 છે એને આપણે A કહેશું, ડેસિમલ B છે એટલે ડેસિમલ 11 છે એને આપણે B કહેશું, 12 ને C કહેશું, 13, 14 અને 15, રાઈટ. એટલે એ નંબર વેરી થશે ફ્રોમ 0 ટુ F અને આપણે એને જો ડેસિમલમાં રાખીએ તો 0 ટુ 15, એટલે F જે છે એ 15 નંબર તરીકે કામ કરશે, રાઈટ. હવે મારે આને એડ કરવું છે, રાઈટ, આ બંનેનું એડિશન કરવું છે. હવે એડ કરવું એટલે શું થાય, જેમ 9 + 1 આપણે કરીએ તો શું આવે, 9 + 1 આન્સર 0, કેરી 1. એ જ રીતે F + 1 આપણે કરીએ, F એનો મેક્સિમમ નંબર છે, જે રીતે ડેસિમલમાં 9 મેક્સિમમ નંબર છે એ જ રીતે આમાં F મેક્સિમમ નંબર છે, તો એમાં એક એડ કરશું ને એટલે સેમ આના જેમ આન્સર 0 અને કેરી 1, એટલે કે વધી 1, એક વધી આવશે. એ રીતે આપણે જોવા જઈએ આનો સરવાળો કરીએ, અહીંયા કઈ નથી એટલે 0 આવશે, એટલે 3 + 0 0. પછી E + B, રાઈટ. હવે B એટલે શું, 11, રાઈટ, અને E એટલે શું, E એટલે કે 14, રાઈટ. એટલે આપણે કાઉન્ટ કરતા જઈએ તો E થી આપણે સ્ટાર્ટ કરીએ, E એટલે 14 અને 14 ની અંદર આપણે કેટલા એડ કરીએ, 14 ની અંદર આપણે એડ કરીએ B એટલે કે 11, રાઈટ. તો 14 ની અંદર જો આપણે 11 એડ કરીએ તો આપણો જે આન્સર છે, રાઈટ, એટલે કે 14 એટલે કે E છે, આ કેસની અંદર E છે, એટલે E ની અંદર આપણે કેટલા એડ કરવાના છે, B એડ કરવાના છે, B એટલે 11 એડ કરવાના છે, રાઈટ. તો મેં 11 એડ કરું E ની અંદર, રાઈટ, હેક્સાડેસિમલ E નંબરની અંદર મેં 11 એડ કરું છું, તો 11 એડ કરાય એટલે શું આવશે, E પછી પહેલો આવશે F, બરાબર, E પછી આવશે F, પછી આવશે 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો એનો આન્સર શું આવશે, 19. B + E મેં કરીશ તો એનો આન્સર આવશે 19, એટલે 9 અહીંયા આન્સર આવશે અને એક જે છે અહીંયા વધી આવશે એટલે કે કેરી આવશે. હવે F + 1 + 1, F + 1 એટલે આપણે જોયું શું આવશે, 10, 10 + 1 એટલે શું આવશે, 11, એટલે આન્સર 1 આવશે અને કેરી 1 આવશે, રાઈટ. પછી F પછી આપણે અહીંયા 1 ને એડ કરીએ એટલે શું આવશે, અગેન F + 1 એટલે 10 અને 10 માં પાછું 1 F એડ કરીએ એટલે શું આવશે, 1F. તો 1F જે છે એનો F આપણે અહીંયા મૂકીએ, 1 અહીંયા મૂકીએ, રાઈટ. પાછું F + A + 1 કરીએ તો F + 1 શું આવશે, 10 અને 10 ની અંદર પાછા એડ કરીએ એટલે આન્સર આવશે આપણો 1A, એટલે અહીંયા A આવશે અને 1 કેરી આવશે, રાઈટ. એટલે એનો આન્સર તમે જોશો તો 1A F1.93 આ આન્સર એનો આવશે, એટલે કે ઓપ્શન C જે છે એનો આન્સર આવશે, રાઈટ. એટલે આ એક સિમ્પલ છે, તમે જોશો તો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ છે અને એ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ જો તમને ખ્યાલ હોય કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં 0 થી 9 નંબર આવે અને 9 પછી A થી F નંબર આવે, રાઈટ. એટલે જે ડેસિમલ નંબર સિસ્ટમમાં 0 થી 15 છે એ જ રીતે હેક્સાડેસિમલ સિસ્ટમમાં 0 થી F છે. ટોટલ 15 નંબર છે, એટલે એનો બેઝ કેટલો છે, 16 છે અને એનું એડિશન આપણે આ રીતે કરી શકીએ, જે રીતે ડેસિમલ નંબરને આપણે 9 મેક્સિમમ છે એમાં 1 એડ કરીએ તો આન્સર 0, કેરી 1 આવે. સિમિલરલી હેક્સાડેસિમલમાં મેક્સિમમ નંબર F છે એમાં 1 એડ કરીએ તો આન્સર 0, કેરી 1 આવશે, રાઈટ. જેમ આપણે અહીંયા E + B કર્યું, રાઈટ, E જે છે એ આપણો નંબર છે 14, પછી મેં એની અંદર +B કરું, B એટલે આપણે જોશું તો એ 11 છે, રાઈટ. તો E પછી આપણે 1 એડ કરીએ તો F આવશે, પછી વધુ 1 એડ કરીએ તો 10 આવશે, 11 આવશે, 12 આવશે. આ રીતે આપણે એડ કરતા જશું ટોટલ 11 નંબર્સ તો મને 19 મળશે, રાઈટ. એટલે આપણે અહીંયા 9 લખ્યા અને કેરી 1 લખી, ઓકે. એટલે આ રીતે બે હેક્સાડેસિમલનો નંબરનું એડિશન થાય. એટલે ખાલી તમને આટલી ખબર હોય કે હેક્સાડેસિમલમાં એડિશન આ રીતે થાય તો આ ક્વેશ્ચનનો આન્સર બી તમે વિધિન મેક્સિમમ હાફ મિનિટની અંદર તમે ઇઝીલી આપી શકો આ ક્વેશ્ચનનો આન્સર. હવે અહીંયા જે છે વોટ ઇઝ ધ લોજિકલ એક્સપ્રેશન ફોર ધી આઉટપુટ વાય, એટલે કે આ સર્કિટ આપી છે એનું આઉટપુટ શું હશે, રાઈટ. હવે તમે આ જોશો તો આ ગેટ કયો છે, ધીસ ઇઝ NAND ગેટ,
રાઈટ, અને NAND ગેટના બંને ટર્મિનલ્સ કનેક્ટ કરેલા છે, એટલે ધીસ ઇઝ નથિંગ બટ NAND એઝ નોટ ગેટ. બરાબર, એટલે આ નોટ ગેટ છે. નોટ ગેટ એટલે શું થાય કે અહીંયા જે બી અહીંયા માની લો અહીંયા x, અહીંનું જે આઉટપુટ છે તે x છે, તો અહીંનો આઉટપુટ શું આવશે? x બાર આવશે. બરાબર છે. હવે તમે જોશો તો આ ગેટ બી કયો છે? આ ગેટ બી NAND ગેટ છે, અને આ ગેટ બી કયો છે? NAND ગેટ છે. રાઈટ, એટલે NAND ગેટનું આઉટપુટ આપણે આ ટર્મિનલ પર જોઈએ, એટલે કે આ ગેટનું આઉટપુટ જોઈએ તો શું આવશે? a ઇન્ટુ b. આ AND ગેટનું આઉટપુટ છે. NAND ગેટનું આઉટપુટ શું થઈ જશે? 12 થઈ જશે. એ જ રીતે આ NAND ગેટનું અહીંનું આઉટપુટ આપણે જોઈએ તો c ઇન્ટુ d એ કોનું આઉટપુટ છે? AND ગેટનું. રાઈટ, અને NAND ગેટનું શું થઈ જશે? અહીંયા ઇન્વર્ટ થઈ જશે, અને આ બંને આઉટપુટ છે અહીંયા શું થાય છે? ભેગા થાય છે. બરાબર, ભેગા થશે એટલે શું થાય? એક જ લોજિક પર આવે છે એટલે મલ્ટીપ્લાય થશે, સિમ્પલ. રાઈટ, એટલે આપણે જો એનું આઉટપુટ લખીએ તો અહીંયા જે x પોઈન્ટ છે એ x પોઈન્ટ પર આપણને આઉટપુટ શું મળશે? તો a ઇન્ટુ b બાર, એક જે લોજિક ગેટ છે ઉપરનો NAND ગેટ એનો આઉટપુટ છે, ઇન્ટુ બીજો જે લોજિક ગેટ છે c ઇન્ટુ d બાર, એ મને આઉટપુટ મળશે x પર. રાઈટ, અને ફાઇનલી જે આપણને y પર જે આઉટપુટ મળે છે, સો y પર શું આઉટપુટ મળે છે આપણને? x બાર. રાઈટ, x બાર એટલે શું આવશે? a ઇન્ટુ b બાર ઇન્ટુ c ઇન્ટુ d બાર હોલ બાર. રાઈટ, કારણ કે આ x છે એનો આખો બાર આવશે. હવે આપણે અહીંયા ડી મોર્ગન્સ લો યુઝ કરીએ. ડી મોર્ગન્સ લો શું કહે છે? માની લો કે x ઇન્ટુ y હોલ બાર હોય તો આપણે અહીંથી જો આને બ્રેક કરી દઈએ તો એ 2 માં કન્વર્ટ થઈ જશે, x બાર y બાર, અને આ જે ડોટ છે એ પ્લસ માં કન્વર્ટ થઈ જશે, એટલે કે એન્ડ ગેટ ઓર માં કન્વર્ટ થઈ જશે, અને ઓર હોય છે તો એન્ડ માં કન્વર્ટ થઈ જશે. રાઈટ, આ જે છે આને ડી મોર્ગન્સ થિયરમ કહેવાય. તો એ ડી મોર્ગન્સ થિયરમ આપણે આની અંદર એપ્લાય કરીએ તો y બરાબર શું આવશે? a બાર a ઇન્ટુ b બાર અને બાર. બરાબર, આ બ્રેક થઈ ગયો ઉપરનો. એ આ જે છે ડોટ એ પ્લસ માં કન્વર્ટ થઈ જશે, અને c ઇન્ટુ d બાર બાર. હવે 12 નો બાર એટલે શું થાય? 0 નો બાર શું આવે? 0 નો બાર 1 આવે, અને એનો બાર આપણે લઈએ તો પાછો શું આવશે? 0 જ આવશે. એટલે 0 નો બાર નો બાર એ શું આવશે? 0 જ આવશે. સિમિલરલી a ઇન્ટુ b બાર નો બાર શું આવશે? a ઇન્ટુ b જ આવશે. રાઈટ, અને અહીંયા પ્લસ c ઇન્ટુ d બાર નો બાર શું આવશે? c ઇન્ટુ d જ આવશે. એટલે y બરાબર આ આપણને આન્સર મળશે a ઇન્ટુ b પ્લસ c ઇન્ટુ d, એટલે કે ઓપ્શન નંબર c, ઓપ્શન c. બરાબર, એટલે આ તમે જોશો આ પર્ટિક્યુલર ક્વેશ્ચન ની અંદર બી ખાલી એન્ડ ગેટ શું છે એટલું તમને ખબર હોય, એન્ડ અને NAND ગેટ અને ડી મોર્ગન્સ થિયરમ, તો તમે ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. એટલે આ પ્રકારના સવાલ ક્વેશ્ચન્સ છે એ પૂછવામાં આવતા હોય. વિચ લોજિક ગેટ્સ આર કોમનલી યુઝડ ઇન પેરિટી જનરેશન એન્ડ ચેકિંગ સર્કિટ? તો એમાં ઓલવેઝ યાદ રાખવાનું XOR એન્ડ XNOR ગેટ. પેરિટી જનરેશન અને ચેકિંગ માટે XOR અને XNOR ગેટ યુઝ થાય છે. બરાબર છે. ત્યાર પછી આ રીતના મેમરીના બી ઘણા ક્વેશ્ચન્સ આવતા હોય કે અ સર્ટેન મેમરી ઇઝ સ્પેસિફાઈડ એઝ 32K રાઈટ ઇન્ટુ 8. રાઈટ, એટલે શું છે? 32 કિલોબાઇટની મેમરી છે. કેટલી છે? 32 કિલોબાઇટ્સની મેમરી છે. રાઈટ, ઇન્ટુ 8 એટલે કે દરેક લોકેશન ઉપર 8 બિટ્સના ડેટા સ્ટોર થશે. રાઈટ, હવે 1 કિલોબાઇટ એટલે કેટલા થશે? 1024 બાઇટ્સ. રાઈટ, 1 કિલોબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1024 બાઇટ્સ. બરાબર છે. હવે આપણે આને જોશું કે 32 છે અને 1 કિલોબાઇટ જો મારે મેમરી જોઈતી હોય તો મને કેટલી એડ્રેસ લાઇન જોઈશે? કારણ કે અહીંયા તમે જોશો પૂછેલું શું છે આપણને? વોટ આર ધી નંબર ઓફ એડ્રેસ ઇનપુટ્સ લાઇન્સ, ધ નંબર ઓફ ડેટા ઇનપુટ લાઇન્સ એન્ડ ધ નંબર ઓફ ડેટા આઉટપુટ લાઇન્સ. એટલે કે એડ્રેસ ઇનપુટ લાઇન કેટલી હશે? તો 1 કિલોબાઇટ જો મારે મેમરી એડ્રેસ કરવી હોય એટલે 1024 બાઇટની મેમરી મારે એડ્રેસ કરવી હોય તો એના માટે મારે કેટલી એડ્રેસ લાઇન જોઈશે? તો મેં આ રીતે કેલ્ક્યુલેટ કરી શકીશ કે 2⁻10 તમે કરશો ને તો મને 1024 આપશે. તો એનો મતલબ એવો થાય કે મને 10 એડ્રેસ લાઇન જોઈશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ઘણા બધા ક્વેશ્ચન આ રીતે પૂછાય છે અને એનો આન્સર બસ આ જ રીતે એક જ મેથડથી થાય છે કે મારી પાસે જો માની લો 10 એડ્રેસ લાઇન છે, રાઈટ, 10 એડ્રેસ લાઇન છે, તો એ 10 એડ્રેસ લાઇન થી મેં 2 નો 10 ઘાત એટલે કે 1024 બાઇટ્સ ની મેમરી મેં એડ્રેસ કરી શકું.
બરાબર. આપણે અહીંયા કેટલા બાઇટની મેમરી એડ્રેસ કરવી છે? 32 કિલોબાઇટની, રાઈટ. 1024 એટલે બેઝિકલી 1 કિલોબાઇટ છે. ધીસ ઇઝ 1 કિલોબાઇટ, રાઈટ. એટલે 32 કિલોબાઇટને મારે કરવી હોય તો 32 ઇન્ટુ 1 કિલોબાઇટ મેં કરું, રાઈટ, તો મને મળી જશે 32 કિલોબાઇટ, રાઈટ. તો 32 એટલે મેં લખી શકું 2^5. 2^5 જ્યારે મેં કરીશ તો એ મને શું આપશે? 2 નો 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, રાઈટ. તો મને 32 આપશે ઇન્ટુ 1 કિલોબાઇટ, રાઈટ. હવે 1 કિલોબાઇટ માટે આપણે શું લખ્યું? 2^10. 2^10 એટલે 1 કિલોબાઇટની જો મારે મેમરી મારે એડ્રેસ કરવી હોય તો મને કેટલી એડ્રેસ લાઈન જોઈશે? તો 2 નો 10 ઘાત, તો ઇન્ટુ 2^10, રાઈટ. ધીસ ઇઝ કિલોબાઇટ. તો એનો મતલબ આવે છે 2^10 + 5 that is equal to 2^15 કિલોબાઇટ. એટલે કે મારે 32 કિલોબાઇટની જો મેમરી એડ્રેસ કરવી હોય તો મારે કેટલી એડ્રેસ લાઈન જોઈશે? 15, રાઈટ. 10 એડ્રેસ લાઈન હશે તો 2 નો 10 ઘાત એટલે 1024, એટલે કે 1 કિલોબાઇટ જેટલી મેમરી મેં એડ્રેસ કરી શકીશ. એ જ રીતે 2^11 હશે તો 2^1 ઇન્ટુ 1024 એટલે 2048, રાઈટ. 2 કિલોબાઇટ જેટલી મેમરી મેં એડ્રેસ કરી શકું. સિમિલરલી એ જ રીતે 2^15 મેં કરીશ તો 32 કિલોબાઇટ જેટલી મેમરી એડ્રેસ કરી શકીશ. બરાબર. એટલે 15 એડ્રેસ લાઈન આવે એ વસ્તુ તો નક્કી થઈ ગઈ. એટલે ઓપ્શન સી કાં તો આવી શકે કાં ઓપ્શન ડી આવી શકે. હવે સી અને ડી માં શું ફરક છે? તો બીજો આઉટપુટ આપણને શું માંગે છે? તો નંબર ઓફ ઇનપુટ લાઇન્સ અને નંબર ઓફ આઉટપુટ ડેટા લાઇન્સ. હવે ડેટા એટલે શું? જે આ ઇન્ટુ 8 આપણે જે રાખ્યું છે ને એ શું બતાવે છે કે આ જે મેમરી છે એ 32 કિલોબાઇટની છે, રાઈટ. 32 કિલોબાઇટ એટલે 32 ઇન્ટુ 1024 બાઇટ્સ. એનો મતલબ એવો થાય કે એક જે લોકેશન છે એના પર 8 બીટના ડેટા સ્ટોર થશે. બરાબર. 8 બીટ એટલે કે 1 બાઇટના ડેટા સ્ટોર થશે. અને એવા ટોટલ કેટલા લોકેશન છે આપણી પાસે? તો 32 ઇન્ટુ 1024. આટલા આપણી પાસે લોકેશન છે અને દરેક લોકેશન પર કેટલા બીટના ડેટા સ્ટોર થાય છે? તો કે 8 બીટના. તો એ જે 8 બીટના ડેટા છે એ શું છે? ડેટા ઇનપુટ્સ છે, રાઈટ. અને ડેટા આઉટપુટ્સ બી આમાંથી આપણને 8 બીટ જ મળશે. એટલે આનો આન્સર આવશે 15 એડ્રેસ લાઇન, 8 ડેટા લાઇન્સ અને ડેટા ઇનપુટ લાઇન્સ અને 8 ડેટા આઉટપુટ લાઇન્સ. ઓકે. એટલે આ રીતે આપણે ઇઝીલી એનો આન્સર આપી શકીએ. ઓકે. એ જ રીતનો આ બીજો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ ડિઝાયર્ડ ટુ કન્સ્ટ્રક્ટ અ 64 કિલોબાઇટ ઇન્ટુ 16 RAM from an available RAM chip specified as 16 કિલોબાઇટ ઇન્ટુ 8, રાઈટ. એટલે આપણે શું બનાવવાનું છે? આપણે એક મેમરી બનાવવાની છે, રાઈટ, કે જે મેમરી ની સાઇઝ 64 કિલોબાઇટ બાય 64 કિલોબાઇટ બાય 16, રાઈટ. એટલે કે ટોટલ આનો જે ટોટલ તમે જોશો તો 64 કિલોબાઇટ જેટલા લોકેશન એમાં હોવા જોઈએ. અને દરેક લોકેશન પર એ કેટલા બીટના ડેટા સ્ટોર કરતો હોવો જોઈએ? દરેક લોકેશન પર એ 16 બીટ્સના ડેટા સ્ટોર કરતું હોવું જોઈએ. આ એક લોકેશન છે અને એ લોકેશન પર એ 16 બીટનો ડેટા સ્ટોર કરતું હોવું જોઈએ. અને એવા કેટલા લોકેશન છે? 64 કિલોબાઇટ. અને એ શેનાથી કરવાનું છે? આપણે યુઝિંગ 16K, એટલે કે આ રીતની તમે જોશો તો 16 કિલોબાઇટની આપણી પાસે મેમરી છે. યુઝિંગ 16K એટલે આ મેમરી છે જેમાં 16 કિલોબાઇટ લોકેશન છે અને દરેક લોકેશન ઉપર કેટલા ડેટા સ્ટોર થશે? 8 બીટ્સના ડેટા સ્ટોર થશે. બરાબર છે. એ રીતને આપણે મેમરી બનાવવાની છે. આપણે આ જે છે 16 કિલોબાઇટ 8 બીટ્સ એનો યુઝ કરીને આ 64 કિલોબાઇટ વાળી મેમરી બનાવવાની છે. બરાબર. એટલે તમે અહીંયા જોશો તો આ જે મેમરી છે એ મેમરીની અંદર મેં આ એક અહીંયા માની લો આ જે છે 16 કિલોબાઇટ વાળી આ એક મેમરી મૂકી દીધી 16 કિલોબાઇટ્સ વાળી. બરાબર. હવે એ 8 જ બીટની છે એટલે મારે 16 બીટના ડેટા યુઝ કરવો હોય તો બે મેમરી મૂકવી પડશે. આ 16 કિલોબાઇટની એક આવી ગઈ, આ બીજી આવી ગઈ, રાઈટ. બીજી મેં અહીંયા મૂકા તો એ 16 કિલોબાઇટ અને બીજા 16 કિલોબાઇટ એટલે કેટલા થશે? 32 કિલોબાઇટ ડેટા સ્ટોર કરશે. અગેન અહીંયા મારે બીજી બે મૂકવી પડશે એટલે 3 and 4. બરાબર છે.
હજુ મેં ત્રીજી જ્યારે મેમરી આ રીતે મૂકીશ તો એ બીજા 16 કિલોબાઇટ ડેટા સ્ટોર કરશે, એટલે ટોટલ 48 કિલોબાઇટ ડેટા સ્ટોર કરશે, રાઈટ. પણ એક જે બ્લોક છે એ તો 8 જ બીટનો ડેટા સ્ટોર કરે છે. આપણે શું કરીએ છીએ, બે બ્લોક મૂકીએ છીએ એટલા માટે. કેમ? કારણ કે આપણે 64 into 16 બીટ્સની મેમરી બનાવી છે, એટલે આ 5 અને 6 આવશે, અને ત્યાર પછી મેં ચોથી મેમરી પાછી 16 કિલોબાઇટની મૂકીશ, એટલે 16 into 4 that is equivalent to 64 કિલોબાઇટ. તો એ મને મેમરી આપશે જ્યારે મેં આ રીતે 4 અને એક જગ્યા છે એના ઉપર પાછી આપણે બે મેમરી એટલા માટે મૂકીએ છીએ કારણ કે આ જે એક મેમરી છે એ 8 બીટનો ડેટા સ્ટોર કરે છે, તો બે મેમરી ભેગી થઈને એ કેટલા બીટનો ડેટા સ્ટોર કરશે? 16 બીટ્સનો. તો ટોટલ મને કેટલી મેમરી જોઈશે? 1 2 3 4 5 6 7 8. ટોટલ મને 8 મેમરી, 8 જે છે એ રેમ ચિપ્સ જોઈશે, બરાબર. એટલે મેમરીનો કન્સેપ્ટ તમે આની અંદર જોશો તો આપણે આગલા એક્ઝામ્પલમાં જે ડિસ્કસ કર્યો એ જ કન્સેપ્ટ આની અંદર બી છે. એટલે તમને એડ્રેસ લાઇન શું છે, ડેટા લાઇન શું છે, બરાબર, આ દરેકે દરેક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. જો તમને એડ્રેસ લાઇન અને ડેટા લાઇનનો કન્સેપ્ટ ખબર હોય અને મેમરીનો કન્સેપ્ટ ખબર હોય કે 8 બીટ્સ that is equivalent to 1 byte, રાઈટ, અને એ રીતની 1024 બાઇટ્સ that is equivalent to 1 કિલોબાઇટ, રાઈટ. અને 1 કિલોબાઇટ મેમરી જો મારે એડ્રેસ કરવી હોય તો મને કેટલી એડ્રેસ લાઇન જોઈએ? 2^10 that is equivalent to 1024 બાઇટ્સ. એટલે આ રીતના કન્સેપ્ટ જો તમને ક્લિયર હશે ને, તમે બહુ ઇઝીલી આ ટાઈપના સવાલનો જે છે એ જવાબ આપી શકો, બરાબર છે. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન્સ તમને જનરલી પૂછાતા હોય. અને પછી જે બીજા ક્વેશ્ચન્સ જે છે તમને જનરલી માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ બી ઘણા પૂછાતા હોય. માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરની અંદર આ જે આપણે એક્ઝામ્પલ લીધો છે, આ એક્ઝામ્પલ બી આગલે એક્ઝામમાં પૂછાયેલો છે. અને આ જે એક્ઝામ્પલ છે એ સૌથી જેને કહેવાય ને કે પ્રોગ્રામ છે, એટલે એ સૌથી ટફેસ્ટમાં ટફેસ્ટ પ્રોગ્રામ હશે, આમ ક્વેશ્ચન હશે 8051 નો જોવા જાવ તો. એ સિવાય જે બીજા ક્વેશ્ચન છે તો આના કમ્પેરિઝનમાં ઘણા પૂછાય છે 8051 ના માઇક્રો પ્રોસેસર એઝ વેલ એઝ માઇક્રો કંટ્રોલરના, પણ એ ક્વેશ્ચન આના કમ્પેરિઝનમાં બહુ સિમ્પલ હશે. કારણ કે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન જે પૂછાયો છે એની અંદર તમને માઇક્રો કંટ્રોલરનું આર્કિટેક્ચરનું બી નોલેજ હોવું જોઈએ, માઇક્રો કંટ્રોલરની જે ઇન્સ્ટ્રક્શન સેટ છે એનું બી નોલેજ હોવું જોઈએ, પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન કયું કામ કરે એનો બી તમને નોલેજ હોવો જોઈએ. એટલે એ રીતનું તમે જોશો ને તો આ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનની અંદર બેઝિકલી પ્રોગ્રામ પૂછ્યો છે, બરાબર. તો શું છે આની અંદર આપણે જોઈએ તો મૂવ પહેલું જે છે તે મૂવ એ, રાઈટ, મૂવ એ, 0BH, બરાબર, મૂવ એ, 0BH. એટલે ડિટેલની અંદર આપણે નથી જોતા, પણ મૂવ એટલે કે ડેટા મૂવ કરશે. અને કયા ડેટા મૂવ કરશે? તો કે આ 0B ડેટા મૂવ કરશે એક્યુમ્યુલેટરમાં. એટલે જો તમને 8051 નું બેઝિક્સ ખબર હોય, એની દરેકે દરેક ઇન્સ્ટ્રક્શન ખબર હોય, તો તમે ઇઝીલી કહી શકો કે ઓકે 0B એક્યુમ્યુલેટરમાં મૂવ થશે એમ, રાઈટ. અને બીજી જે ઇન્સ્ટ્રક્શન છે ANLA, 2CH, રાઈટ. તો 2C જે છે એ ડેટા છે અને એ ડેટા ક્યાં મૂવ કરશે? એટલે એ એન્ડ ઓપરેશન કરશે. ANL એટલે શું કરશે? એન્ડ ઓપરેશન કરશે. એટલે એ તમને ખબર હોવી જોઈએ કે ANL જે છે એ ઇન્સ્ટ્રક્શનનું ફંક્શન શું છે, રાઈટ. તો ANL જે ઇન્સ્ટ્રક્શન છે એ શું કરશે? એન્ડ ઓપરેશન કરશે. કોની વચ્ચે? એક્યુમ્યુલેટરનું જે કન્ટેન્ટ છે તે અને આ 2C ડેટા છે એની વચ્ચે, બરાબર. એટલે એન્ડ ઓપરેશન શું છે, ઓર ઓપરેશન શું છે, એક્સઓર ઓપરેશન શું છે, એ બેઝિક્સ બી આપણને ખબર હોવી જોઈએ, રાઈટ. તો એન્ડ ઓપરેશન પહેલા આપણે શું કરીએ છીએ? મૂવ એ, 0BH. એટલે 0B એટલે જો મારે 0B લખવું હોય તો 0B આ રીતે લખાશે 0000, કારણ કે આ નંબર જે છે એ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ છે અને આપણે આગળ જોયું એ પ્રમાણે એક જ ડિજિટ જે છે એ હેક્સાડેસિમલ નો એક ડિજિટ એ બાઇનરીના કેટલા ડિજિટ થશે? 4 ડિજિટ થશે. કારણ કે હેક્સાડેસિમલ ની અંદર આપણે મેક્સિમમ નંબર 15 છે અને બાઇનરીમાં જો મારે 15 બતાવવું હોય તો મારે 4 ડિજિટ્સ જોઈશે, રાઈટ. એટલે 0 ને મેં આ રીતે મૂકી શકું. બી જે છે, રાઈટ, તો આપણે જોયેલું કે એ જે છે એ 10 ના ઇક્વિવેલન્ટ છે અને બી જે છે ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 11, બરાબર. તો મારે 11 લખવું હશે તો શું આવશે? 1011,
રાઈટ, કારણ કે લાસ્ટ બીટ છે 2^0 આવશે, પછી 2^1 આવશે, 2^2 આવશે, 2^3 આવશે, રાઈટ. સો 2^3 is 8, this is 4, this is 2 and this is 1, રાઈટ. તો મારે 11 લખવું હોય તો શું આવશે? 8 + 2 10 + 1 11, એટલે 1011, રાઈટ. એટલે આ ડેટા ક્યાં મૂવ કરશે? એક્યુમ્યુલેટરમાં આવી ગયા. હવે બીજો શું છે? 2C. હવે આ જે ડેટા છે એને 2C સાથે આપણે શું કરીએ છીએ? એન્ડ ઓપરેશન કરીએ છીએ. ANL, that means એન્ડ ઓપરેશન. તો 2 છે મેં કઈ રીતે લખીશ? અહીંયા આ પ્રમાણે આપણે જોવા જઈએ તો 2 એટલે આ ધીસ ઇઝ 2, રાઈટ. સો 0 0 1 0 0 0 1 0 અને C એટલે શું થશે? ABC. C is equivalent to 12, બરાબર. તો 12 મારે લખવો છે તો આમાં શું આવશે? 1 1 0 0 1 1 0 0. બસ આ બે નંબર છે, એ બે નંબરને આપણે શું કરવાનું છે? એન્ડ ઓપરેશન કરવાનું છે. આ બે નંબર વચ્ચે આપણે શું કરવાનું છે? એન્ડ ઓપરેશન, રાઈટ. સો એન્ડ ઓપરેશનમાં આપણને ખબર જોઈએ કે એન્ડ ગેટનું લોજિક શું છે? તો A and B, if A and B both 1, output will be equal to 1. એટલે A અને એન્ડ ગેટ જ મતલબ જ થાય કે A and B બંને જો 1 હશે તો જ આઉટપુટ 1 આપણને મળશે, રાઈટ. એટલે આ જે બે ડેટા આપણે લીધા છે એ ડેટાને જો આપણે જોઈએ તો આપણે 1 by 1 જોઈએ તો 1 અને 0, તો 1 અને 0 એટલે બેઝિકલી મલ્ટિપ્લિકેશન છે એન્ડ ગેટ એટલે, રાઈટ. તો 1 into 0 શું આવશે? 0 આવશે. 1 into 0 શું આવશે? 0 આવશે. 0 into 1 શું આવશે? અગેન 0 આવશે. 1 into 1 શું આવશે? 1 into 1 1 આવશે. 0 into 0 શું આવશે? 0 આવશે. 0 into 1 શું આવશે? ઓકે, 0 આવશે. 0 into 0 0, 0 into 0 0. તો આપણને આન્સર શું મળશે? 0 0 0 0 1 0 0 0. એટલે ઓપ્શન સી છે એ ઓપ્શન સી આપણો આન્સર આવશે, રાઈટ. ઓપ્શન સી ઇઝ અવર આન્સર. ઓકે, એટલે તમે આની અંદર બી જોશો તો બહુ સિમ્પલ વસ્તુ છે કે ખાલી તમારે એન્ડ ગેટ જે છે, એન્ડ ગેટ ઓપરેશન તમે કઈ રીતે કરો એ જો તમને ખબર હોય અને આ જે 8051 ની જે ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન જો તમને ખબર હોય, ઇન્સ્ટ્રક્શન બી ઇઝી, બહુ ઇઝી છે યાદ. આપણે દરેક ઇન્સ્ટ્રક્શન યાદ રાખવાની જરૂર નથી. એની એક ટેકનિક છે, એ ટેકનિકથી જો તમે ઇન્સ્ટ્રક્શન ભણશો તો તમે બહુ ઇઝીલી દરેક ઇન્સ્ટ્રક્શન નું ફંક્શન કહી શકો. ખાલી ઇન્સ્ટ્રક્શન જોઈને તમે કહી શકશો, રાઈટ. એટલે ખાલી તમને ઇન્સ્ટ્રક્શન ખબર હોય અને એ ઇન્સ્ટ્રક્શન જે છે એનું ફંક્શન ખબર હોય અને જે બેઝિક્સ છે, એન્ડ ગેટ એટલે એની અંદર શું થાય, ઓર ગેટની અંદર શું થાય, રાઈટ, નોટ ગેટની અંદર શું થાય, નેન્ડ ગેટની અંદર શું થાય, નોર ગેટની અંદર શું થાય, એક્સઓર ગેટ છે અને એક્સનોર ગેટ છે તો એની અંદર એનું ટ્રુથ ટેબલ શું આવે, આટલું જો તમને બેઝિક્સ ખબર હોય તો તમે બહુ ઇઝીલી આ જે ક્વેશ્ચન્સ છે એના તમે આન્સર આપી શકો, રાઈટ. આ તમે જોશો ઇન્સ્ટ્રક્શન તો આપણે ભલે પ્રોગ્રામ વાળો આખો આ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે પણ આ ક્વેશ્ચનને તમે વિધિન 1 મિનિટની અંદર એકદમ ઇઝીલી તમે આને સોલ્વ કરી શકો. કારણ કે આ રીતની એક્ઝામની અંદર ઘણીવાર કેવું થતું હોય કે અમુક ક્વેશ્ચન એવા આવતા હોય કે જે તમારો ઘણો ટાઈમ લઈ લેતા હોય અને અમુક ક્વેશ્ચન એવા હોય કે બહુ ઓછા સમયની અંદર થઈ જતા હોય. તો આ જે ઓછા સમયની અંદર થઈ જતા ક્વેશ્ચન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ એ છે કે જો આપણે એ પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર આપણી માસ્ટરી હશે તો એ બધા જે ક્વેશ્ચન છે આપણે બહુ ઓછા સમયની અંદર સોલ્વ કરી દઈશું. તો એના લીધે શું થાય કે જે અમુક ક્વેશ્ચન છે જે થોડા લેન્ધી છે અને જે વધારે સમય લે છે તો એને ઇઝી કરવા, એને સોલ્વ કરવા માટે આપણી પાસે વધારે સમય અવેલેબલ રહેશે. એટલે આપણે એને થોડું લોજિકથી અથવા તો જે બી આપણા કન્સેપ્ટ છે એને સમય આપીને તમે એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો, બરાબર છે. એટલે આ રીતે તમે જોશો તો જો તમને થોડુંક બેઝિક્સ ખબર હોય, ખાસ કરીને આપણે જે સબ્જેક્ટ ડિસ્કસ કર્યા કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલરનો આજે આપણે ક્વેશ્ચન જોઈએ તો એમ જેને કહેવાય ને કે એનું ડિફિકલ્ટી લેવલ હાઈ છે. બાકી જનરલી તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછાતા હોય જેમ કે એક્યુમ્યુલેટર છે એ કેટલા બીટનો રજિસ્ટર છે, રાઈટ. ફ્લેગ રજિસ્ટર છે એમાં કયા ફ્લેગ્સ છે. તો એ રીતના કમ્પેરેટિવલી તમને ઇઝી ક્વેશ્ચન્સ જે છે એ ઇઝી ક્વેશ્ચન્સ પૂછાતા હોય. પણ આ થોડાક આપણે એક્ઝામ્પલ્સ જોયા કે જે આગલા વર્ષના જે એક્ઝામ્સ છે એની અંદર આ બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા અને ઘણીવાર આ બધા ક્વેશ્ચન રિપીટ બી થતા હોય છે. પણ ખાસ કરીને આ લોજિક્સ છે એ લોજિક આ રીતે આની અંદર આપણે એપ્લાય કરી અને આ જે બધા ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સનો ઇઝીલી આપણે આન્સર આપી શકીએ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના ક્વેશ્ચન છે
એનું બી બહુ સિમ્પલ છે. એમાં તમે ખાલી નંબર સિસ્ટમ થોડી કરી લો અને આ રીતે થોડુંક બેઝિક્સ જે લોજિક ગેટ્સ છે એનું કરી લો તો એના બી તમે આન્સર જે છે બહુ ઇઝીલી તમે આપી શકો. થેન્ક યુ.